શ્રી બુકણાવાસ શાળામાંથી 125 જેટલા બાળકોનું શ્રી લખાપીર દાદા સમલીબેટ ધામમાં વનભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવ તાલુકાના બુકણા ગામમાંથી પ્રાથમિક શાળાના બાળકોને શ્રી લખાપીર દાદાના ધામમાં જઈ બાળકોએ દર્શન કરી પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ ગામના વડીલો આગેવાન શ્રી ગોહિલ ભાણાજી બાપાજીએ લખાપીર દાદાનો ઇતિહાસ કહી બાળકોને માહિતી આપી હતી। ત્યારબાદ લખાપીર દાદા ધામ તરફથી બાળકોને તથા સ્ટાફને ચા અને ગોટાનો સુંદર નાસ્તો આપવામાં આવ્યો હતો। બાળકોને નવીનતમ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તેમજ સાથે લઈ ગયેલ સાઉન્ડ ઉપર ગરબાનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને નજીકના કચ્છના નાના રણમાં પણ લઈ જવામાં આવ્યા હતા અને આ રણ વિશે પરિચિત કર્યા હતા। તેમજ ગોહિલ પસાજી ડી અને ગોહિલ ભાણાજી બાપાજીએ ફ્રીમાં ટ્રેક્ટર સેવા અને પોતાનો સમય ફાળવ્યો હતો। બાળકોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે વનભોજનની મજા માણી। શાળાના આચાર્ય, સ્ટાફગણ અને સેવાભાવી શ્રી બાબાજી ગોહિલે ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીરી, ગૌસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।